વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 4 માં ખાડોદરા યાત્રા યોજવામાં આવી છે। શહેરમાં અલગ અલગ જગ્યા પર ભુવા એટલે કે ખાડા ટેકરા જો રોડ રસ્તાની બિસ્માર હાલત હોય અને તે જ અંતર્ગત કોંગ્રેસ દ્વારા આ એક ખાડોદરા યાત્રા યોજવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને જગાડવાનો એક નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં ચોમાસું શરૂ થતાં જ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલથી જ વડોદરા શહેરમાં ખાડોદરા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 4 કે જે વડોદરા મહાનગરપાલિકાનો મેઇન વોર્ડ ગણાય તે વિસ્તારની વાત કરીએ તો 2 વેમાં પણ એક બાજુનો રોડ બંધ હાલતમાં છે, ખાડા જ ખાડા જોવા મળ્યા છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના મેયર જરા વોર્ડના હોય એ વોર્ડની જ આ પરિસ્થિતિ છે, કમર તૂટી જાય તેવા રોડ રસ્તા છે, લોકોને ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। વધુમાં તેઓ જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી એટલે કે સમારકામ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। पिछले 6 महीने से उससे भी ज़्यादा से इस रोड का परिस्थिति इस तरह से लोग गुजर नहीं सकते। इवन मैं कई बार गई हूँ इस रास्ते से और ये हालत यहाँ पर की है कि आप आना जाना बहुत ही मुश्किल काम है। बारिश के टाइम में तो पॉसिबल ही नहीं है जा सकते। इस वार्ड का ये मेन रोड से टच होती है, सारे लोग 4 नंबर वार्ड से इस रोड से निकलते हैं जो कि आजबा रोड पर पहुँचती हैं। यहाँ से उतनी ही गंदगी है, आप पीछे के साइड में भी जाओगे पूरा गंदगी है और बहुत ही बुरा हालत है। ये इस पर ध्यान देना चाहिए, मेयर को ध्यान देना चाहिए, प्रशासन को ध्यान देना चाहिए। इसके अगेंस्ट में हम लोगों का आज ये आंदोलन लगता है जो यहाँ से गुजरता है, जो भी पब्लिक यहाँ से गुजरती है उसको ऑर्थोपेडिक हॉस्पिटल जाना पड़ता है क्योंकि कमर का प्रॉब्लम हो सकता है। अभी आप सुने होंगे कि पिछले बार अभी 2-3 दिन पहले ही एक रिक्शा चालक की भी मृत्यु हो गई है। तो सिर्फ एक ऐसा नहीं है कि ऑर्थोपेडिक्स हॉस्पिटल जाने की है और हाथ पांव टूट के रहे, लोग डूब सकते हैं। अभी बारिश चूंकि नहीं हुई है, जुलाई महीने की शुरुआत हुई है, अभी बारिश यहाँ पर ऐसा नहीं है कि बारिश का सीजन खत्म हो गया। जुलाई और अगस्त 2 महीने बारिश होती है अच्छी तरह से, उस टाइम में ये रास्ता बिल्कुल चलने लायक नहीं रहेगी। इस तरह आप देख सकते हैं कि कितने गड्ढे किस तरह से लोग चलेगी। डिवाइडर का आप देखिए सिचुएशन क्या है, किस तरह से है। अगर ये नहीं इसका शुरुआत अगर कंप्लीट करना था तो फिर खोद के छोड़ने का क्या मतलब है जी। वार्ड नंबर 4 उसमें से महिला मेयर भी है। जी ये विकास नहीं शायद उनको एक बार निकल के देखना चाहिए। मुझे तो नहीं लगता है कि मेयर अपने वार्ड को एक बार निकल के देखते भी हैं। वो अपने सत्ते के नशे में धुत हैं और अपना वो ऑफिस में जाके बैठती हैं। वो एक बार भी वार्ड में आप पूछ सकते हैं लोगों से, आप लोगों ने कभी देखा यहाँ के वार्ड के जो मेयर हैं अपने मेयर जानते भी लोग नहीं है तो किस तरह से उनका वार्ड है, वो मेयर हैं यहाँ के, नॉट ओनली इस वार्ड के, सभी वार्ड के वो मेयर हैं। लेकिन ये वार्ड में भी वो हैं बट उनका कोई भी यहाँ का कुछ भी उनका ऐसा नहीं है क्योंकि अपने वार्ड की तरफ उनका ध्यान जाता है और पब्लिक की तरफ सिर्फ वोट चाहिए उनको કે હવે અમારી સામે જોજો અને અમને આ માંજલપુરમાંથી મેયર કે અધ્યક્ષ બનાવજો। પણ આવી વાત કેમ કરતા હોય ધારાસભ્ય કે એમને ખબર છે કે જ્યારે કોઈ મેયર પદ પર પોતાના વિસ્તારનું હોય તો જે કામ કરાવવા હોય, જે પરિસ્થિતિમાંથી ઉભરવું હોય, રસ્તા રોડ રસ્તા સારા કરવા હોય, કોમ્યુનિટી હોલ બનાવવાના હોય તો એ જગ્યાએ મેયર પોતાના સ્થાનમાં બહુ સરસ કાર્ય કરી શકે। પણ જ્યારે વોર્ડ નંબર 4 પૂર્વ વિસ્તારમાંથી પિંકીબેન સોની મેયર આવતા હોય પણ એમના જ વોર્ડની અંદર દીવા તળે અંધારું હોય અને એમના જ વોર્ડમાં લાંબા 6 મહિના સુધી ખોદેલા રોડોનું સમારકામ ના થયું હોય અને પાછો રોડ ના બન્યો હોય તો એમને શરમ કરવા જેવી બાબત છે। જે આંદોલનકારીઓએ એમની ગઈકાલે નેમ પ્લેટ તોડી જો કોંગ્રેસ વિફર્યું ને અને જનતા વિફરીને તો તમને આ વડોદરા શહેરમાંથી તોડી ફાડીને આખા ભાજપને બહાર ફેંકી દેશે। એટલે જો તમને વડોદરા શહેરની જનતા ખોબલે ને ખોબલે મત આપતી હોય તો તમે ચમરબંધીની જેમ ફાટી ના નીકળશો। આ મોદીજીના નામના વોટ છે, તમારા વોટ નથી। તમે આ વડોદરા શહેરની અંદર કોઈ કાર્ય કર્યું નથી અને મેયર જે સુદ્ધા વોર્ડ નંબર 4ના છે તો મેયરને ખરેખર શરમ આવી જોઈએ કે એમના વોર્ડની અંદર અમે કેટલા ટાઈમથી આંદોલનો કરી રહ્યા છે પણ કોઈ પણ કામગીરી શરૂ કરવામાં આવતી નથી। અત્યારે તમે પાછળનો રોડ છે કે સરદાર એસ્ટેટ 4 રસ્તા પર એક રિક્ષા ચાલકનું મૃત્યુ થયું, તેનો કેસ લેવામાં નહોતો આવતો, તો એ કેસ લેવા માટે પણ કોંગ્રેસના આગેવાનો ત્યાં દોડ્યા હતા। અમારું એ જ માનવું છે ને એ જે સત્તાધારી પક્ષ એમને એ જ કહેવું છે કે જે પણ કાર્ય તમારા વોર્ડની અંદર ચાલુ કરાવો છો તો બિલ પાસ કરતા પહેલાં, તમારી કટકી કરતા પહેલાં 2%, 5%, 10% કાપતા પહેલાં જુઓ કે એને કામ પૂર્ણ કર્યું છે કે નહીં, એને જે રસ્તા બનાવ્યા છે એ રસ્તા સીધા કર્યા છે કે નહીં, રોડ ડમ્મર મારીને પાછો રોડ બનાવી દીધો છે કે નહીં। આ તો આવવાનું નવા રોડ પર ખોદકામ કરવાનું, પાછું એને બંધ કરી દેવાનું, પણ એને કોઈ જગ્યાએ ડામર આપવાનો નહીં, પાછો રસ્તો સીધો કરવાનો નહીં, એટલે એ ખાડો થઈ જાય। હવે ખાડામાં પડીને કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો કંઈ ભાજપવાળા એના ઘરે પૈસા નાખવા તો જવાના નથી। આજે સરદાર એસ્ટેટ પર રિક્ષા ચાલકનું મૃત્યુ થયું, કોણ એના ઘર, એના છોકરા છે, એની વાઈફ છે, આ લોકોને કોણ પૂરું પાડશે?
એટલે અમે વેડા જે અમારો વેરો ભરીએ છીએ ને એનું પૂરતું વળતર માંગીએ છીએ. અમે કોઈ નાટક નથી કરતા. આ 6-8 મહિનાથી આ વિસ્તારનો જે પિંકીબેન સોની વિસ્તારનો જે વોર્ડ નંબર 4નો જે ચામુંડાનગર આગળથી નીકળતો રસ્તો જે એકતાનગર 4 રસ્તા સુધી ભેગો થાય છે, 6 મહિનાથી ખોદેલો છે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. એને અત્યાર સુધી બનાવ્યો નથી. કોઈ અહીંયા આગળ મૃત્યુ પામે ને ત્યાં સુધી મને તો લાગે છે કે આ ભાજપ સત્તાધારી પક્ષ આની રાહ જોઈ રહ્યું છે. કહેવાય ને કે આપણે વડોદરા શહેરના મેયર એટલે પ્રથમ નાગરિક કહેવાય, અને જ્યારે એમના જ વોર્ડમાં આટલી ગંદકીનું સામ્રાજ્ય, આટલા ખાડા, આટલા લોકોને હેરાનગતિ ત્રાસ થતો હોય, મચ્છરોનો ઉપદ્રવ, તો આ વડોદરા શહેરના મેયર આ વડોદરા માટે શું કરી શકે જ્યારે પોતાના વોર્ડમાં જ એમનું કશું ઉપજતું નથી કે એમના દ્વારા કામ થતું નથી. વાત એવી છે કે હમણાં અહીંયા સ્થાનિકોને પૂછ્યું તો ખબર પડી કે આ 2-3 મહિનાથી ખોદીને ગયા છે, તો શું આ લોકો વરસાદ પડવાની રાહ જુએ છે કે વરસાદ પડે અહીંયા પાણી ભરાઈ જાય, કીચડ થાય, કોઈ આમાં પડી જાય, કોઈ જીવ ગુમાવે? હમણાં થોડા દિવસ પહેલાં જ એક રિક્ષા ચાલકે ખાડામાં પડવાથી એનું મૃત્યુ થયું છે, અને હજુ તો એને જેનું મૃત્યુ થયું એને કોઈ આર્થિક સહાય પણ કોર્પોરેશને જાહેર કરી નથી કે પોલીસ કેસ પણ થયો નથી અધિકારીઓ સામે. અને આજે વડોદરા શહેરના તમે આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખાડોદરા દર્શન યાત્રા અમે શરૂ કરી છે. અત્યારે વડોદરા શહેરના મેયરના વોર્ડમાં છે, 4 નંબરનો વોર્ડ છે. આખો આ એક રોડ ખાડા ખોદેલા છે, જે રોડનું કોઈ સમારકામ નહીં, રિપેરિંગ નહીં, અને ગંદકીના ઢગલા આજે અહીંયા જે લોકો રહેતા હશે એમની શું સ્થિતિ થતી હશે વિચાર કરો. મને તો લાગે છે કે શહેરના મેયરને આ વિસ્તારમાં પોતાના વોર્ડમાં ફરક્યા પણ નહીં હોય. કદાચ ચૂંટણી સમયે વોટ માંગવા આવ્યા હશે, પછી વડોદરાના મેયર પણ પોતાના વોર્ડમાં દેખાયા નહીં હોય, એવી દુર્દશા આ વોર્ડની છે. આજે અહીંયા કોઈ ઊભા ના રહી શકે એવી દુર્ગંધ આવે છે. કેટલી ગંદકી છે તમે જુઓ. તો શું કરે છે શહેરના મેયર? અમારો પ્રશ્ન આ છે કે જે પ્રજા તમને ખોબે ખબરીને વોટ આપ્યા, શું એમે ભૂલ કરી છે? અને તમે તમારી પર વિશ્વાસ મૂક્યો કે તમે આ શહેરનો કંઈ વિકાસ કરશો, તો વિકાસ તો પોતાનો જ કરી રહ્યા છે. નથી વોર્ડનો વિકાસ થતો, નથી શહેરનો વિકાસ થયો. તો આજે જે ખાડોદરા દર્શન યાત્રા છે વોર્ડ 4માં મેયરના વોર્ડમાં છે, અને એના ભાગરૂપે અમે અહીંયા આ લોકોને આપણા મીડિયાના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને જે સાચી સ્થિતિ છે, પરિસ્થિતિ છે એ બતાવવા માંગીએ છીએ કે પ્રથમ નાગરિક જે શહેરના મેયર છે એમના જ વોર્ડમાં આ સ્થિતિ છે, તો બીજે બધે તો વોર્ડમાં શું હશે? અને આટલી ગંદકી, આટલો કાદવ કીચડ, રોડ પર ખાડા. આ તો હજુ તો વરસાદ પણ એટલો નથી પડ્યો. જો એવો વરસાદ પડી જશે જેવો સુરતમાં પડ્યો તો શું થશે? આ બધા વિસ્તારની હાલત શું થશે? તો આ વડોદરા શહેરના મેયર શું કરે છે? નથી એ કોર્પોરેશનમાં મળતા, નથી એ વિસ્તારમાં ફરતા, તો મેયર કરે છે શું? આ પ્રજાનો પ્રશ્ન છે, સ્થાનિકોનો પ્રશ્ન છે. અને આ યાત્રા જે છે અમે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે કાઢીએ છીએ આપણા માધ્યમથી. આવનાર દિવસમાં અલગ અલગ વિસ્તારમાં વોર્ડમાં આવી રીતે આ ખાડોદરા જે યાત્રા છે દર્શન યાત્રા, અને આપણા માધ્યમથી શહેરીજનોને અપીલ કરીએ છીએ કે આપણા વિસ્તારમાં પણ જ્યાં ખાડા હોય, ગટરના પાણી, આજે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આવતું. વિચાર કરો, શહેરના વડોદરા શહેરના મેયરના વોર્ડમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, એવી તકલીફ થઈ છે. ત્યારે બધી સમસ્યા લઈને કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેરમાં નીકળી છે. આપણા માધ્યમથી કહેવા માંગે છે શહેરીજનોને કે તમારા વિસ્તારમાં પણ ખાડા હોય, ગંદુ પાણી આવતું હોય, જે પણ પ્રશ્નો હોય, પાયાની સુવિધા ના મળતી હોય, ત્યારે હંમેશા અમારો સંપર્ક કરો. અમે ત્યાં આવીને આંદોલન કરીને આ જે મૂંગી બહેરી કોર્પોરેશનના સત્તાધીશો બેઠા છે એની સામે અમે આંદોલન કરીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીશું. વોર્ડ નંબર 4 એટલે એવું સમજો કે મેયરનો વોર્ડ. આ વોર્ડમાંથી ચૂંટાઈને મેયર બન્યા છે, અને એમના વોર્ડની અંદર આજ દિન સુધી એક પણ કામ થયેલ નથી. મેન તો વાત એ છે કે આ વોર્ડની અંદર, વોર્ડ નંબર 4ની અંદર તમે જોશો ને તો ઠેરે ઠેર રસ્તા ખરાબ છે, પાણીની સમસ્યા છે, દુર્ગંધવાળું પાણી, ગંદુ પાણી આવે છે. એક પણ કાચ રિપેર થઈ નથી, એને સફાઈ બી કરવામાં આવેલ નથી. તો મારું એવું કહેવું છે કે મેયરનો જ વોર્ડ હોવા છતાં અહીંયા એક પણ કામ થયેલ નથી. તમે જોશો તો 8 મહિનાથી રોડ એઝ ઇટ ઇઝ આજ ખોદેલા એના રસ્તામાં પડ્યો છે. એના કારણે આખો રોડ એક સાઈડનો આખો રોડ જ બંધ છે, અને જેના કારણે અહીંયા પાણી બી ભરાઈ રહ્યું છે, અને ગંદકી થઈ રહી છે, કચરો થઈ રહ્યો છે. મેન વસ્તુ એ છે કે આ રોડ ઉપર એક જે રોડ છે એની એક રોડ જે ખોદેલો છે એને કારણે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે. આજુબાજુની કાચ છે ટોટલી બંધ પડેલી છે, કોઈ પણ જાતનું સમારકામ બી કરવામાં આવેલ નથી. અહીંયાનું જે કારણ છે મેન એ છે કે વોર્ડના જે કોર્પોરેટરો છે 4 કોઈ કામ કરવા તૈયાર નથી. એમાંના જે આપણા એક મેયર છે, અને મેયર તો આજ દિન સુધી વોર્ડમાં જોવા પણ નથી આવ્યા, અને નથી ગંદકીનું સામ્રાજ્ય છે જેને એનું સફાઈ પણ કરાવી નથી રહ્યા. મારો એક સીધો આક્ષેપ છે મેયરને કે વોર્ડ 4નું જ્યાં સુધી
અહીંયા સફાઈ નહીં થાય જ્યાં સુધી આ રોડનું કામ નહીં થાય ત્યાં સુધી તમારાથી અહીંયા વોર્ડમાં અવાય નહીં, વોટિંગ માટે બી નહીં અવાય માંગવા માટે કે નહીં તમારાથી આ વોર્ડમાં આવી શકાય, એ અમારી ખુલ્લી ચીમકી છે. આ જો તાત્કાલિક રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો અમે અહીંયા એક આંદોલન કરવામાં આવશે.